ચૂંટણી હોય એ પૂરા ગુજરાતમાં હોય અને આજે હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી ઉમેદવારી નોંધાવેલ હોય તેમજ અમે આજરોજ સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલ છે, જે અમોના બહુમતીથી મને ચૂંટાઈ આવું હું એ બદલ બધા મને વોટ કરે એ માટે અમે આજે સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલ છે। આજે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી 12 જણાએ ઉમેદવારી નોંધાવેલ છે, જેમાંથી 2 લેડીઝ અનામત સીટો છે, એટલે 10 સીટો પરથી અમારે આ ચૂંટણી લડવાની છે, જીતવાની છે અને પૂરા ગુજરાતમાં આ તાલુકાથી લઈને જિલ્લા સુધી બધા કોર્ટોમાં 6/3/2026ના રોજ એટલે 6 માર્ચના રોજ આ ચૂંટણી દરેક જિલ્લાઓમાં તાલુકા કોર્ટોમાં બધે યોજવાની છે। એટલે સવારના 10થી લઈને 6 વાગ્યા સુધી વોટિંગ કરી શકશે વોટર્સ, વકીલ જે રજીસ્ટ્રેશન થયા હોય એટલે ઘણા મોટા પ્રમાણમાં આ ચૂંટણીનું આયોજન છે। હું જો જીતીશ તો ફર્સ્ટ તો વેલફેર ફંડના પૈસા જે આજે વકીલોના મૃત્યુ બાદ મળે છે તે એમને હયાતીમાં મળે। એક એમની ઉંમર નક્કી કરવામાં આવે કે 60 વર્ષ 65 વર્ષે એ પૈસા એમને પ્રાપ્ત થાય એવી મારા મુદ્દાઓ છે સર। મારું નામ એડવોકેટ હિતેશ સોસા છે અને હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાનારી છે 6 માર્ચે, એના માટે થઈને જેટલા પણ વકીલ મિત્રો છે સુરત ડિસ્ટ્રિક્ટ બારના એ લોકોનો પરિચય થાય એકબીજા સાથે અને જે આવનારી ચૂંટણીમાં બળવંતભાઈને વિજય બનાવવા માટે થઈને એમનો જે ક્રમાંક છે 84 એમના નામ આગળ એકડો લખીને ગુજરાતી કે અંગ્રેજીમાં લખીને એમને વિજય બનાવે તેના માટે થઈને સંપૂર્ણ માહિતી આપવા માટે થઈને ભેગા થયા છીએ। બળવંતભાઈ પહેલેથી જ વકીલ મિત્રો માટે કાર્યરત રહ્યા છે। કોઈ પણ કામ હોય એમને એક ફોન કરો તો એ સ્થળ પર હાજર થઈ જાય છે। એમનું કામ 108 જેવું છે, જ્યારે પણ બોલાવો એટલે હાજર। બીજું કે જે કોઈ પણ તકલીફો કોર્ટમાં થાય છે, નાની મોટી તકલીફો થાય છે, જેમ સુરત ડિસ્ટ્રિક્ટ બારમાં તકલીફો પડતી હતી કે જે વકીલોને ઘણીવાર ઊભા લખવું પડે આટલી મોટી કોર્ટ બિલ્ડિંગમાં, તો એ સમસ્યા સુરત ડિસ્ટ્રિક્ટ બારમાં કમ્પ્લીટ થઈ છે। પરંતુ જે ગુજરાતની નાની મોટી તાલુકાથી લઈને જિલ્લાઓની જે કોર્ટો છે એમાં આ તકલીફો યથાવત છે, એવી તકલીફો દૂર કરવામાં આવશે। બીજું કે વેલફેર ફંડની જે સમસ્યા છે કે વેલફેર ફંડના પૈસા એ કોઈ ઉંમર નક્કી કરવામાં આવે અથવા પ્રેક્ટિસ નક્કી કરવામાં આવે કે આટલા વર્ષની પ્રેક્ટિસ થાય તો એ પૈસા વકીલોને મળી જવા જોઈએ। એવી બધી જે ઘણી એવી તો મોટી નાની ઘણી તકલીફો છે, બળવંતભાઈ એમને સોલ્યુશન લાવશે।